હેલો, તો આજે આપણે આવી ગયા વિદ્યુત રસાયણ લેક્ચર નંબર 10. આજના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છીએ વિદ્યુતીય વહન તેમજ વિદ્યુતીય અવરોધ, યાની કે વિદ્યુત વિભાજ્યની અંદર આપણે વાહકતાની વાત કરશું. આ ચેપ્ટરનો આ ત્રીજો ટોપિક છે. પહેલો ટોપિક કયો હતો? તો કે ગેલ્વેનિક કોષ. સેકન્ડ ટોપિક વિદ્યુત વિભાજ્ય કોષ, અને હવે વાત કરશું વિદ્યુત વિભાજ્ય વાહકતા, અને આના આધારિત આપણે આજે અભ્યાસ કરશું વાહકતા કોષ. તો ધાત્વીય વાહકતા કઈ રીતે થાય એ તો આપણને અન્ડરસ્ટેન્ડ છે. તો વિદ્યુતીય વાહકતા અને ધાત્વીય વાહકતાની અંદર ડિફરન્ટ કયો છે એ આપણે જોઈએ, અને ત્યાંથી આપણે લેક્ચરને કેવો કરીએ, સ્ટાર્ટ કરીએ. તો વાત કરશું આપણે વિદ્યુતીય વહન તેમજ વિદ્યુતીય અવરોધ. આ અવરોધને આપણે સમજશું, પછી વાહકતાને સમજશું, વિશિષ્ટ અવરોધ જોશું, વિશિષ્ટ વાહકતા જોશું, અને એમના કેટલાક એક્ઝામ્પલ પણ આપણે જોશું કે જે JEE, નીટ અને ગુજરાત બોર્ડ માટે ખૂબ જ અગત્યના હોય છે. તો જોઈએ તફાવત આપણે કે ધાત્વીય વાહકતા અને વિદ્યુતીય વાહકતા અથવા તો વિદ્યુત વિભાજ્ય વાહકતા. ધાત્વીય વાહકતાને ઇલેક્ટ્રોન વાહકતા પણ કહેવામાં આવે, અને આયનીય વાહકતા યાની કે વિદ્યુત વિભાજ્યને આપણે આયનીય વાહકતા કહીએ. ધાત્વીય વાહકતા અને વિદ્યુત વિભાજ્ય વાહકતા. ધાત્વીય વાહકતાને ઇલેક્ટ્રોન વાહકતા અને વિદ્યુત વિભાજ્ય વાહકતાને આયનીય વાહકતા પણ કહેવામાં આવે. તો જોઈએ તફાવતની રીતે આપણે કે ધાત્વીય વાહકતા હોય એ મુક્ત ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુતનું વહન કરે. આપણને માલુમ છે કે ઇલેક્ટ્રોનનું વહન તારની અંદર થાય. તાર એ તાંબાનો અથવા તો એલ્યુમિનિયમ ધાતુનો બનેલો હશે, તો એમની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન હોય એ વિદ્યુતનું વહન કરે. ખ્યાલ આવે છે? તેવી વાહકતાને કઈ વાહકતા કહેવાય? ધાત્વીય વાહકતા. હવે આ બાજુ આપણે આવીએ, આયનના કારણે વિદ્યુતનું વહન થાય. આયનીય વાહકતા યાની કે એક સોલ્યુશન હોય વિદ્યુત વિભાજ્ય કે જેમની અંદર ઇલેક્ટ્રિસિટી તમે એડ કરો તો એમની અંદર વિદ્યુતનું વહન કોના વડે થાય? કેમ કે એમાં ઇલેક્ટ્રોન તો હોય નહીં. ઓકે, યાની કે મુક્ત જે આયનો હશે તો આયનો વડે એમાં વિદ્યુતનું વહન થાય, એટલે જ એને આપણે કેવી વાહકતા કીધી? આયનીય વાહકતા. આ બાજુ જોઈએ આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરતા રાસાયણિક ફેરફાર પદાર્થ કરતો નથી. દાખલા તરીકે કોપરનો તાર છે, આ બાજુથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો કોપરનો તાર વિદ્યુત પ્રવાહ પસાર કર્યો ત્યારે એ હશે, અને પસાર થઈ ગયા પછી એનો એ જ રહેશે. એમાં કોઈ ફેરફાર થશે નહીં, એના સંઘટનમાં કોઈ ફેરફાર થશે નહીં. કેમ? તો કે એમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન એ વિદ્યુતનું વહન કરે છે. ખ્યાલ આવે છે ને? અને આ બાજુ આપણે વાત કરીએ આયનીય વાહકતામાં, તો વિદ્યુત પ્રવાહ પસાર કરતા રાસાયણિક ફેરફાર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કરે છે. આપણે જોયું કયો કોષ? વિદ્યુત વિભાજ્ય કોષ, કે ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ કરી એટલે જે સોલ્યુશન હતું આ સોલ્યુશનના કોન્સન્ટ્રેશનમાં ફરક પડ્યો. ઓકે, આ ઉપરાંત જે વિદ્યુત ધ્રુવ હતા એના ઉપર નિપજ જમા થઈ, તો આખું જે દ્રાવણ હશે એને તોડી નાખશે, તો એના સંઘટનમાં ફેરફાર થશે. ખાસ યાદ રાખવાનું છે. ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ કે આ બાજુ જે આ એક સરસ મજાનો મેં તાર દેખાડેલો છે, તારની અંદર પ્રોટોન અને ફરતી કોર ઇલેક્ટ્રોન ફરતા હશે, યાની કે અણુ પરમાણુ મેં બતાવ્યા છે. આ બાજુ નેગેટિવ ચાર્જ, આ બાજુ પોઝિટિવ ચાર્જ. હવે જેવો એનથી આપણે ઇલેક્ટ્રિસિટી આપશું તો પોઝિટિવ ચાર્જ યાની કે વિદ્યુત પ્રવાહ આ બાજુ હશે, તો ઇલેક્ટ્રોનનું વહન વિરુદ્ધ બાજુ હશે. તો આ જે પોઝિટિવ ચાર્જ એનથી ઇલેક્ટ્રોન આવતા જશે, તો આ જે પોઝિટિવ ચાર્જમાંથી જો ઇલેક્ટ્રોન નીકળીને મુક્ત ઇલેક્ટ્રોન બનશે જ્યારે આને બેટરી સાથે કનેક્ટ કરીએ ત્યારે. તો જે મુક્ત ઇલેક્ટ્રોન બને છે એ મુક્ત ઇલેક્ટ્રોન શું કરશે? તો કે આ તારની સપાટી પરથી વહન પામશે અને વિદ્યુત પ્રવાહનું વહન થશે. હવે આ જે મુક્ત ઇલેક્ટ્રોન તો વિદ્યુત પ્રવાહનું વહન કરે છે, આ મુક્ત ઇલેક્ટ્રોન કે જે વિદ્યુત પ્રવાહનું વહન કરે. હવે આ ઇલેક્ટ્રોન જ્યારે આ પરમાણુને
છોડીને જતો રહેશે ત્યારે આ જે પરમાણુ વધેલો હશે એ ખાલી હોલ હશે. ઓકે, જે કેટાયન તરીકે પણ કામ કરતો હશે. તો આ હોલને છોડીને આ જ્યારે ઇલેક્ટ્રોન જાય ત્યારે આ જે તાર હશે એમની અંદર પોઝિટિવ 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 ચાર્જ વાળા કેટાયન રહેશે અને ઇલેક્ટ્રોન તો જશે, એટલે આ હોલનું નિર્માણ કરશે. તો આ કેટાયન એ ઇલેક્ટ્રોન મુક્ત શું થશે? હોલ થશે. હવે એની પાસે ઇલેક્ટ્રોન હશે નહીં. હવે આ જે કેટાયન અને ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણના કારણે અહીંયા શું પેદા થાય? અવરોધ પેદા થાય. યાની કે આ પોઝિટિવ ચાર્જ અને ઇલેક્ટ્રોન એ નેગેટિવ ચાર્જ, બંને વિરુદ્ધ ચાર્જ, એટલે એકબીજા વચ્ચે શું લાગુ પડશે? આકર્ષણ. એના કારણે તારની અંદર શું આવે? તો કે અવરોધ આવે. આ બાજુ આપણે વાત કરીએ તો આ બાજુ કઈ ઘટના બને? તો કે આંતરાણવીય આકર્ષણ બળના કારણે અવરોધ પેદા થાય. યાની કે વિદ્યુત વિભાજ્ય આપણું દ્રાવણ હશે, આ દ્રાવણની અંદર આંતરાણવીય આકર્ષણ બળ લાગે. હવે આપણને એ પ્રશ્ન થાય કે જે આ આંતરાણવીય આકર્ષણ બળ લાગે છે એ કોના કોના વચ્ચે લાગે? તો પહેલી વાત કરીએ કે એમની અંદર જે વિદ્યુત વિભાજ્ય આપણે ઓગળેલો હશે એ દ્રાવ્ય હશે, કારણ કે દ્રાવણ બનાવવાનું હોય તો એમાં દ્રાવ્ય હોય અને દ્રાવક પણ હોય. તો દ્રાવ્ય વચ્ચે એક આકર્ષણ બળ લાગુ પડેલું હશે, આયનીય આકર્ષણ બળ એને આપણે કહી શકીએ. દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ આપણે NaCl. તો દ્રાવ્ય Na+ એ હશે અને દ્રાવ્ય Cl- એ હશે. આ બંને વચ્ચે શું હશે? આકર્ષણ, જેના કારણે એ બંને એકબીજા સાથે જકડાયેલા રહેવાનો પ્રયત્ન કરશે. એટલે જેટલા જકડાયેલા રહેશે જેટલું આકર્ષણ બળ વધારે હશે એટલા આયનો ઓછા બનશે, અને આયનો ઓછા બનશે એટલી ઇલેક્ટ્રિસિટી ઓછી આપણને પ્રાપ્ત થશે. ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે? એના પછી એમાં જ બીજું જોઈએ, દ્રાવ્ય અને દ્રાવક વચ્ચેનું આકર્ષણ. કે જે દ્રાવ્ય છે આપણી પાસે, દાખલા તરીકે આપણે Na+ લઈ લઈએ અને દ્રાવક આપણું વોટર છે, તો આ વોટરનો મોલેક્યુલર આ Na+ ને ઘેરી લેશે અને આ બંને વચ્ચે જે કાંઈ આકર્ષણ હશે એના કારણે વાહકતામાં શું થાય? ઘટાડો થાય. અને વાહકતામાં ઘટાડો થાય એનો મતલબ શું થાય? તો કે અવરોધમાં વધારો થાય, કારણ કે અવરોધ અને વાહકતા એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. ખ્યાલ આવશે? ઓકે. ત્રીજો પોઈન્ટ એમાં આપણે જોઈએ કે દ્રાવક વચ્ચે પણ આકર્ષણ બળ જોવા મળે. યાની કે પાણીના અણુ સાથે હાઇડ્રોજન બોન્ડિંગ થી જોડાયેલો હશે, જેથી શું કરશે કે જે આયનોના વહનમાં ગતિ અવરોધ ઉભો કરશે, એટલે અવરોધ વધશે, વાહકતા ઘટશે. ખ્યાલ આવશે? તો આંતરાણવીય આકર્ષણ બળ કોના કોના વચ્ચે? તો કે દ્રાવ્ય વચ્ચે, દ્રાવક વચ્ચે, દ્રાવક વચ્ચે, જેના કારણે આ જે વિદ્યુત વિભાજ્ય વહન છે એમાં અવરોધ ઉભો થાય. અને અવરોધમાં શું થાય? વધારો. અહીંયા એકદમ સિમ્પલ છે કે ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ, ઓકે, અને આ જે પ્રોટોન છે એ પોઝિટિવ ચાર્જ, બંને વચ્ચે આકર્ષણ બળ હશે, એના કારણે શું પેદા થશે? તો કે અવરોધ પેદા થશે, જે આપણે જાણીએ છીએ. ખ્યાલ આવે છે કે નો ખ્યાલ આવે? તો કે આ પ્રકારની ઘટના અહીંયા બને. એના પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે તાપમાન વધારતા અવરોધ વધે. શેમાં? ધાત્વીય વાહકતામાં. આપણને માલુમ છે ઇસ્ત્રી આપણે કરતા હોઈએ તો તાપમાન આપણે વધારવા માટે શું પેદા કરીએ? એમાં અવરોધ કરીએ, એટલે તારનું આખા ગૂંચળા મૂકીએ ને જેના કારણે અવરોધ વધશે એટલે ઉષ્મા મળશે. તો આના કરતા ઊંધું સાચું પડે ને, કે જેમ તાપમાન વધારો એમ અવરોધ વધે છે. શેમાં? ધાત્વીય વાહકતામાં. કારણ કે જે ઇસ્ત્રી હશે એમાં શું હશે? તો કે તારના ગૂંચળા હશે ને એમાં કોઈ લિક્વિડ ભરેલું હશે નહીં, વિદ્યુત વિભાજ્ય સોલ્યુશન ભરેલું હશે નહીં. તો આપણને માલુમ જ છે કે અવરોધ વધે ક્યારે? જો કે તાપમાન વધે ત્યારે. જનરલી કોઈ પણ વસ્તુ જે ગરમ થઈ જશે, યાની કે તાપમાન વધશે, ત્યારે એમાંથી ઓછી વિદ્યુત આપણને પ્રાપ્ત થશે. આવું આપણે જોતા હોઈએ છીએ. આ બાજુ આપણે વાત કરીએ એના કરતા ઊંધી ઘટના છે. ખાસ યાદ રાખવાનું છે કે અવરોધ એ તાપમાન વધતા ઘટે છે. હવે મને કોઈ સમજાવશે કેમ ઘટશે? તો કે એકદમ સિમ્પલ છે. આપણે ઉપરનો ટોપિક જોયો, આ ખ્યાલ છે ને તમને કે દ્રાવ્ય દ્રાવક અને દ્રાવક વચ્ચેના આકર્ષણ બળ. હવે આ આકર્ષણ બળ જેમ જેમ આપણે તાપમાન વધારીએ એમ તૂટતા જશે. ખ્યાલ આવે છે કે જેમ તાપમાન વધારીએ એમ આકર્ષણ બળ તૂટતા જશે, અને આકર્ષણ બળ તૂટતા જશે એટલે આયનો ફ્રીલી મૂવમેન્ટ કરી શકશે, એટલે એમનું વહન કેવું બનશે? ઝડપી બનશે, એટલે વાહકતા વધશે, અવરોધ ઘટશે. સમજ પડે કે ન સમજ પડે? ખાસ યાદ રાખવાનું છે, આયનીય વાહકતા અથવા વિદ્યુત વિભાજ્ય વાહકતાની અંદર તાપમાન આપણે વધારીએ એમ અવરોધ ઘટે અને વાહકતા વધે. સમજ પડશે? આ ખાસ પોઈન્ટ યાદ રાખવાનો છે. બાકી આ બાજુ આપણે ધાત્વીય વાહકતાનો તો ખ્યાલ છે કે અવરોધ અને તાપમાન એકબીજાના કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણમાં. અને અહીંયા અવરોધ અને તાપમાન એકબીજાના કેવા પ્રમાણમાં હોય?
વ્યસ્ત પ્રમાણમાં. સમજ પડશે? ઓકે, અહીંયા વાહકતા એ તાપમાનના કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં. અહીંયા વાહકતા એ તાપમાનના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. યાદ રહેશે, એક અવરોધ વાળું યાદ રાખશો એટલે પેલું તો વ્યસ્ત કરીને તમે યાદ રાખી શકો. તો આ વાત શેની થઈ? તો કે ધાત્વીય વાહકતા અને આયનીય વાહકતા વચ્ચેના તફાવતની. હવે આપણે ફોકસ ક્યાં કરવાનું છે? આયનીય વાહકતાની અંદર. એ પહેલા કેટલાક આપણે ટર્મ્સ જોઈએ કે વિદ્યુતીય વહન અને વિદ્યુત વિભાજનમાં, ઓકે, યાની કે વિદ્યુતીય વહન વિદ્યુત વિભાજ્યમાં આપણે સમજવું હોય એ માટેની સામાન્ય શરતો. તો અવરોધ આપણે જાણીએ. અવરોધ બોલે તો આર. આર નો એસઆઈ એકમ શું થશે? તો કે ઓહમ, જેને ઓમેગા વડે પણ દર્શાવવામાં આવે. સેકન્ડ આપણે જોઈએ વાહકતા. વાહકતા માટે આપણે જી સંજ્ઞાનો ઉપયોગ કરશું. યાદ રાખજો, વાહકતા. ઓકે, તો વાહકતા કોને કહેવાય? તો હમણાં જ આપણે કીધું તો અવરોધ વધે એમ વાહકતા ઘટે. તો અવરોધના વ્યસ્ત પ્રમાણને આપણે વાહકતા કહી શકીએ ને એમનો એકમ શું થશે? તો કે આ શું છે? ઓહમ. તો કે ઓહમ ઇન્વર્સ થશે, અથવા તો એને મોહ વડે દર્શાવવામાં આવે. આને ઊંધું કરી દેવાનું. દેખાય આ ઓહમનું ઊંધું. ઓકે, ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? તો એને મોહ અથવા તો આ જે ઓહમ ઇન્વર્સ છે એની સંજ્ઞા જો અહીંયા આપી છે, ઓહમ ઇન્વર્સ. આ રીતે પણ લખી શકશો. અને સરસ મજાની સંજ્ઞા આપણે આ ચેપ્ટરની અંદર વારંવાર ઉપયોગ કરશું. એને શું કહેવાય? સાયમન્સ અથવા તો સિમેન્સ તમે કહી શકો. એસ વડે વાહકતાનો એસઆઈ એકમ છે. ખ્યાલ આવશે? સાયમન્સ અથવા તો સિમેન્સ. સમજ પડે? ઓકે, હવે આપણે આગળ વધીએ. વિશિષ્ટ અવરોધ. આ વિશિષ્ટ અવરોધને આપણે અવરોધકતા રો વડે દર્શાવીએ. બરાબર, વિશિષ્ટ અવરોધને આપણે અવરોધકતા પણ કહીએ, જેને રો વડે દર્શાવીએ. હવે આ રો શું છે? તો એકદમ સિમ્પલ છે કે જે આપણે વાત કરીએ કે અવરોધની આપણે વ્યાખ્યા જોઈએ તો અવરોધ એ તારના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં અને તારની લંબાઈના સમપ્રમાણમાં હોય. એને આપણે શું કહીએ? અવરોધ કહીએ. તો આ સમપ્રમાણતાની નિશાની આપણે દૂર કરીએ તો એક અવરોધકતાની યાની કે એક અચળાંક આવશે, જેને અવરોધકતા કહેવાય. વિશિષ્ટ અવરોધ એને કહી શકીએ. ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે? ફરીવાર, અવરોધ કોને કહેવાય? તો કે આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં અને તારની લંબાઈના સમપ્રમાણમાં હોય તેને આપણે શું કહીએ? અવરોધ કહીએ. આ અવરોધનું સૂત્ર આપણે માલુમ છે. આ સમપ્રમાણતાની નિશાની દૂર કરીએ એટલે બરાબર અને એક અચળાંક આવશે. આ અચળાંક રો બોલે તો અવરોધકતા. આ ઉપરાંત બીજી વ્યાખ્યા આપણે આપવી હોય તો આ તારનું આડછેદનું ક્ષેત્રફળ આપણે 1 સેન્ટીમીટર સ્ક્વેર કરી દઈએ, તારની લંબાઈ 1 સેન્ટીમીટર લઈ લઈએ, તો આ એકમ થઈ ગયું. ત્યારે જે આપણો અવરોધ હશે એ જ આપણી શું થઈ જાય? અવરોધકતા. ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે? જો આ બાજુ મેં તાર દર્શાવ્યો છે, એનું ક્ષેત્રફળ એ, એમની લંબાઈ એલ, આ બંને કેવું આપણે લઈ લઈએ? એકમ લઈ લઈએ, તો આર એ રો બરાબર થઈ જાય. ખ્યાલ આવે કે નો ખ્યાલ આવે? આપણે વિશિષ્ટ અવરોધનો એકમ જોઈએ તો સિમ્પલ છે. આપણે વિશિષ્ટ અવરોધને રો ને સૂત્રનો કરતા બનાવીએ તો આર તો આ બાજુ છે, એ ઉપર જાય, એ નીચે આવે. જો અહીંયા લખ્યું છે રો ઇઝ ઇક્વલ ટુ આર એ બાય એલ. હવે આર નો એકમ ખબર છે તો કે ઓહમ. આનો એકમ ખબર છે ક્ષેત્રફળનો તો કે મીટરનો વર્ગ. અને લંબાઈનો એકમ ખબર છે તો કે મીટર. ઉપર મીટરનો વર્ગ છે, નીચે 1 મીટર છે. મીટર અને મીટરનો વર્ગ કેન્સલ એટલે 1 મીટર વધે ને, એટલે ઓહમ ઇન્ટુ મીટર. અને જનરલી આપણે વાપરશું ઓહમ ઇન્ટુ સેન્ટીમીટર. ખ્યાલ આવશે ને? કેમ? તો કે વાહકતા કોષની વાત કરશું તો એ મીટરો એવડા મોટા વાહકતા કોષ બનાવવામાં આવે નહીં. વિદ્યુત વિભાજ્ય વાહકતા માટે ક્ષેત્રફળ અને લંબાઈ આધારિત આપણે થોડાક ટર્મ આગળ જોઈએ. એક સરસ મજાનો અહીંયા કોષ રાખેલો છે, એમાં વિદ્યુત વિભાજ્ય ભરેલું છે. 2 વિદ્યુત ધ્રુવો રાખેલા છે. 2 વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર એલ છે. સેન્ટીમીટરમાં જ રાખીએ, કઈ ને મીટરમાં રાખી શકશું નહીં. અને આ જે વિદ્યુત ધ્રુવ છે એનું ક્ષેત્રફળ આપણે આપી દઈએ તો કે એ ક્ષેત્રફળ આપી દઈએ. ખ્યાલ આવશે? તો વિદ્યુત ધ્રુવનું ક્ષેત્રફળ એ અને બંને વચ્ચેનું અંતર આપણે એલ કહીએ. તો અહીંયા એક સરસ મજાનો આપણે વાહકતા કોષ માટે વાત કરશું તો કોષ અચળાંકની વાત કરવી પડશે કે આ જે લંબાઈ એલ અને આડછેદનું ક્ષેત્રફળ, આડછેદની જગ્યાએ હવે આપણે શું લેશું તો કે વિદ્યુત ધ્રુવ. આ વિદ્યુત ધ્રુવનું ક્ષેત્રફળ આપણું કયું થશે તો કે એ. તો એલ બાય એ આ જે ગુણોત્તર છે જેને આપણે શું કહીએ છીએ? કોષ અચળાંક. ખાસ યાદ રાખવાનું છે, જેમનો એકમ આપણને તરત જ ખબર પડી જાય. કોષ અચળાંકનો એકમ ઘણીવાર ગુજરાત બોર્ડની અંદર પૂછી લે, ગુજકેટની અંદર પણ પૂછી લે. તો આ જે એલ છે એ લંબાઈ, બરાબર, લંબાઈનો એકમ મીટર થાય. આનો એકમ શું થશે તો કે મીટર સ્ક્વેર થશે. તો નીચે
1 મીટર વધશે એટલે ઉપર જાય તો મીટર ઇન્વર્સ વધે ને, પરંતુ જનરલી આપણે શું લેશું? સેન્ટીમીટર ઇન્વર્સ. ખ્યાલ આવી ગયો? આ સેન્ટીમીટરનો વર્ગ, 1 સેન્ટીમીટર કેન્સલ થઈ જાય, ઉપર જાય સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર ઇન્વર્સ. ખ્યાલ આવશે? એટલે આને ખાસ ધ્યાનમાં લેવાનું છે. આ જે અવરોધકતા છે, અવરોધકતા રો, તો રો ઇઝ ઇક્વલ ટુ આર એ બાય એલ. બરાબર, આ આપણે જોયું, કારણ કે આર બરાબર શું થાય? રો ઉપર એલ અને નીચે એ. તો જ્યારે એ બરાબર 1 સેન્ટીમીટર સ્ક્વેર, એલ બરાબર 1 સેન્ટીમીટર હોય તો વિદ્યુત વિભાજ્યનું કદ, હવે વિદ્યુત વિભાજ્યનું કદ યાની કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થાય, તો ક્ષેત્રફળની અંદર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો આવી ગયું. ઓકે, હવે જાડાઈ આ જે લંબાઈ છે એના આધારિત મળી જાય કે ન મળી જાય? તો કે હા મળી જાય. તો આ બંને v ઇઝ ઇક્વલ ટુ a ગુણ્યા l કરું તો સેન્ટીમીટરનો ક્યુબ, સેન્ટીમીટર સ્ક્વેર પ્લસ 1 સેન્ટીમીટર યાની કે 1 સેન્ટીમીટર ક્યુબ થયું. અને આપણે જાણીએ છીએ કે સેન્ટીમીટર ક્યુબ બરાબર ml થાય અને મીટરનો ક્યુબ બરાબર લીટર થાય. આ આપણે જાણીએ. તો આ પદ જે આપણને મળ્યું, યાની કે અહીંયા આપણે આ આખું જે વેલ્યુ છે એને એકમ કરી દઈએ તો આપણી આર એ આપણી રો બરાબર થઈ જાય. જ્યારે 1 ml વિદ્યુત વિભાજ્યમાં રહેલા અવરોધ એ અવરોધકતા બરાબર થાય, જે આપણે જોયું. હવે આપણે આગળ વધીએ તો વાહકતાની વાત કરીએ. આ કઈ વાહકતા છે? વિશિષ્ટ વાહકતા. જી વાળી વાહકતા નહીં, અવરોધનો વ્યસ્ત હોય એ વાહકતા નહીં. આના પર ખાસ ધ્યાન આપવાનું છે. કેમ ખાસ ધ્યાન આપવાનું છે? તો કે આપણી જે બુકની અંદર જે વિશિષ્ટ વાહકતા જેને કે વડે દર્શાવવામાં આવે, કે ગ્રીક શબ્દ કપ્પા, એનું નામ શું કહેવાય? કપ્પા. બોલવાની મજા આવે, બોલો છો બધા, કપ્પા. ઓકે, જેને કપ્પા અચળાંક પણ કહેવામાં આવે. તો આ વિશિષ્ટ વાહકતાને જનરલી આપણે શું? તો કે વાહકતા વડે જાણીએ છીએ. તો પ્રશ્ન થાય કે પહેલી વાહકતા, એની વાહકતા વડે, પણ જનરલી આપણને માલુમ પડી જશે કે કઈ વાહકતા આપી છે. એટલે વિશિષ્ટ વાહકતાને આપણે શું કહી શકીએ? વાહકતા કહી શકીએ. તો એમનું સૂત્ર તો કે k ઇઝ ઇક્વલ ટુ 1/ρ. તો વિશિષ્ટ અવરોધના વ્યસ્ત પ્રમાણને શું કહેવાય? વિશિષ્ટ વાહકતા. જેમ અવરોધના વ્યસ્તને વાહકતા કીધી, એમ વિશિષ્ટ અવરોધના વ્યસ્તને વિશિષ્ટ વાહકતા કહેવાય. ખ્યાલ રહેશે ને? યાદ રહી જશે. એટલે k બરાબર 1/ρ. ρ ઇઝ ઇક્વલ ટુ શું થાય? r ઇન્ટુ a બાય l. હવે l ઉપર જશે તો કે 1/r ગુણ્યા l બાય a. 1/r એ શું છે? તો કે g, યાની કે આપણી વાહકતા, નોર્મલ સાદી વાહકતા, અને l બાય a, જેને આપણે શું કીધું? કોસ અચળાંક. કોસ અચળાંકને g સ્ટાર વડે દર્શાવશું આપણે. તો g ગુણ્યા g સ્ટાર બરાબર k, યાની કે વિશિષ્ટ વાહકતાનું સૂત્ર ખાસ યાદ રાખવાનું છે. યાદ રહી જાય કે ન રહી જાય? ન રહે તો આ તો આપણને આવડે જ છે, એના પરથી આપણે મેળવી લેશું. તો k બરાબર g ગુણ્યા g સ્ટાર. તો આ વિશિષ્ટ વાહકતા, જો આપણે એની વાહકતા જાણતા હોય, યાની કે અવરોધ જાણતા હોઈએ, તો વાહકતા આપણને મળી જાય. અને એના પરથી આપણે કોસ અચળાંક જો જાણતા હોઈએ તો આપણને વિશિષ્ટ વાહકતા પ્રાપ્ત થઈ જાય. અહીં કહી શકાય કે 1 ml યાની કે 1 સેન્ટીમીટર ક્યુબ વિદ્યુત વિભાજ્યમાં હાજર વાહકતાને જ વિશિષ્ટ વાહકતા કહેવાય. જો આ એકમ થઈ જાય તો આપણી વાહકતાને જ આપણે શું કહીએ? વિશિષ્ટ વાહકતા. વિશિષ્ટ વાહકતા એ સાંદ્રતા પર આધારિત હોય છે. આને ખાસ ધ્યાનમાં લેવાનું. વિશિષ્ટ વાહકતા એ સાંદ્રતા પર આધારિત છે. સમજ પડશે? એટલે આને તમે જોજો. એના પછી આપણે વાત કરીએ તો મોલર વાહકતા. હવે મોલર વાહકતાની જરૂર કેમ પડી? પેલી વાહકતા તો હતી જ, એક તો વાહકતા જોઈ, વિશિષ્ટ વાહકતા, અને હવે મોલર વાહકતા. તો આપણે વાત કરીએ છીએ દ્રાવણની. તો દ્રાવણની અલગ અલગ સાંદ્રતા હશે, અને સાંદ્રતા જો ડિફરન્ટ હશે તો આયનો ડિફરન્ટ મળશે. આયનો ડિફરન્ટ મળશે તો એની વાહકતા અલગ અલગ રહેશે. એને માટે આપણે કઈ વાહકતા લાવ્યા? મોલર વાહકતા. કે 1 મોલ વિદ્યુત વિભાજ્ય અને તેના કદ લીટરમાંથી જે પ્રાપ્ત થતી વાહકતાને જ આપણે શું કહીએ? મોલર વાહકતા. ખ્યાલ આવશે? યાની કે 1 લીટરની અંદર આપણે 1 મોલ જેટલો વિદ્યુત વિભાજ્ય રાખેલો હોય, તેમાંથી જે પ્રાપ્ત થતી વાહકતાને જ એની શું કહેવાય? મોલર વાહકતા. તો 1 મોલ વિદ્યુત વિભાજ્ય અને તેના કદમાંથી પ્રાપ્ત થતી, કદ અહીંયા 1 લીટર લેવા કરતા આપણે કોઈ પણ કદ લઈ શકીએ, માંથી પ્રાપ્ત થતી વાહકતાને મોલર વાહકતા કહેવાય છે. યાની કે આ જે વાહકતા છે કોની સાથે સંબંધ ધરાવે? તો કે જે વિદ્યુત વિભાજ્ય હશે એના કદ સાથે પણ સંબંધ ધરાવતો હશે. અને આપણે લેવાનું કેટલું? તો કે 1 મોલ, યાની કે એના આણ્વીય દળ જેટલું વજન.
આપણે એમાં ડિઝોલ્વ કરીએ અને એની જે વાહકતા આપણને પ્રાપ્ત થાય એને આપણે શું કહેશું? મોલર વાહકતા, જેને લેમ્બડા એમ વડે દર્શાવવામાં આવે. બોલો જો બધા, મજા આવશે જો બોલવાની. લેમ્બડા, પેલું કપ્પા, આ લેમ્બડા, તો લેમ્બડા એમ વડે દર્શાવવામાં આવે. તો લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કે ગુણ્યા વી. લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કે ગુણ્યા વી. હવે આ મેં શું કામ લખ્યું? તો કે આ જે વાહકતા હશે, મોલર વાહકતા, એ કોના ઉપર ડિપેન્ડ છે? તો કે કદ ઉપર ડિપેન્ડ છે. જેટલું વધારે કદ હશે, જેટલું વધારે કદ હશે એટલી જ વાહકતા વધારે હશે. સીધી વાત છે, સમજ પડશે. તો આપણે જોઈએ કે આ કદ યાની કે 1 મોલ વિદ્યુત વિભાજ્યનું કદ, ખાસ યાદ રાખવાનું, લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કે ગુણ્યા વી. સમજ પડશે. તો આ જે વી છે એ હું 1 મોલ વિદ્યુત વિભાજ્યનું કદ, યાની કે 1 મોલ વિદ્યુત વિભાજ્યનું કદ. હવે આને સાંદ્રતાના ફોર્મમાં આપણે લખીએ તો મોલારિટીનું સૂત્ર આપણને ખબર છે, m બરાબર n/v. v બોલે તો કદ લીટરમાં અને n બોલે તો મોલની સંખ્યા. પણ 1 મોલ માટે આપણે વાત કરશું ત્યારે જ શું કહેવાય? મોલર વાહકતા. તો મોલર વાહકતા મેળવવા માટે અહીંયા n બરાબર 1 મોલર લેશું. આ v લીટર, v લીટર છે એને આપણે ml માં ફેરવી દઈએ. તો ml માં ફેરવે એટલે ભાગ્યા 1000 આવશે. આ 1000 ઉપર જશે એટલે m બરાબર 1000/v ml. હવે v ને સૂત્રનો કરતા બનાવો અને 1000/m. તો અહીંયા જો v ની જગ્યાએ હું લખ્યું 1000/m. આ m શું છે? મોલર. એટલે હું આવી ગયું મોલર વાહકતા. ખ્યાલ આવશે? તો આ જે સૂત્ર છે એને ખાસ તમારે ધ્યાનમાં લેવાનું. આ કઈ ના ખબર પડી હોય તો કઈ વાંધો નહીં, પણ આ સૂત્ર આવડતું હોવું જોઈએ કે લેમ્બડા m બરાબર k ગુણ્યા 1000 આવશે તો કે સાંદ્રતા, મોલારિટી. સમજ પડશે? સાંદ્રતા શેમાં લીધી? મોલારિટીમાં. ખ્યાલ આવશે? અહીંયા c ઘણી વાર લખેલો હોય. જો મોલર આપ્યું હોય તો મોલર વાહકતા અને નોર્માલિટીમાં આપ્યું હોય તો તુલ્ય વાહકતા કહેવાશે. અને એ પણ આપણે જોઈએ. તો એટલો ખ્યાલ આવી જાય. એક આ સૂત્ર અને એક આ બાજુ સૂત્ર છે કે યાની કે કપ્પા બરાબર વાહકતા ગુણ્યા કોષ અચળાંક g ગુણ્યા g સ્ટાર. આ બંને સૂત્ર આધારિત ઘણા બધા એક્ઝામ્પલ આપણા સોલ્વ થશે. તો મોલર વાહકતામાં ખબર પડે 1 મોલ વિદ્યુત વિભાજ્ય જે કદની અંદર હોય એ કદમાંથી જે વાહકતા આપણને પ્રાપ્ત થાય એ વાહકતાને જ આપણે શું કહીએ છીએ? મોલર વાહકતા. તો એટલો ખ્યાલ આવશે ને? ઓકે. હવે જે આ મોલર વાહકતા છે એમનો આપણે SI એકમ જોઈએ. તો અહીંયા મોલર વાહકતાનો SI એકમ આપેલો છે કે સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ મોલ અપોન સેન્ટીમીટર ક્યુબ. આ સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર યાની કે ઉપર આપણું શું હતું? કે હતો. કે બોલે તો કપ્પા, યાની કે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. ખ્યાલ આવશે ને? કપ્પાનો SI એકમ તો આપણને ખબર છે ને, આગળ આપણે મેળવ્યો વિશિષ્ટ વાહકતાનો SI એકમ. હવે નીચે અહીંયા આપણે આવીએ તો મોલ અપોન સેન્ટીમીટર ક્યુબ, અથવા તો તમે અહીંયા ml પણ લખી શકો. તો આ મોલ અપોન સેન્ટીમીટર ક્યુબ એ કોનો એકમ છે? તો કે મોલારિટીનો એકમ છે. તો આ બાજુ ઉપર સિમેન્સ. હવે આ સેન્ટીમીટર ઇન્વર્સ ઉપર જાય તો 1 સેન્ટીમીટર, આ સેન્ટીમીટર ઉપર જાય તો સેન્ટીમીટરનો ક્યુબ થઈ જાય અને -1 જાય એટલે સેન્ટીમીટરનો સ્ક્વેર થઈ જાય અને મોલ ઉપર જાય તો મોલ ઇન્વર્સ, યાની કે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. ખ્યાલ આવી જાય? આપણે જાણીએ 1 ml બરાબર 1 સેન્ટીમીટર ક્યુબ ને 1 લીટર બરાબર 1 મીટર ક્યુબ. પણ આપણે સેન્ટીમીટરની અંદર લેશું કારણ કે બે વિદ્યુત ધ્રુવો વચ્ચે મીટરમાં અંતર હશે નહીં, અને જે હશે આપણું ક્ષેત્રફળ એ પણ નાનો હશે વિદ્યુત ધ્રુવ, એટલે સેન્ટીમીટરની અંદર હશે. એના પછી આપણે વાત કરીએ મોલર વાહકતાની જેવી જ તુલ્ય વાહકતા. હવે તુલ્ય વાહકતા યાની કે લેમ્બડા ઇક્વિવેલેન્ટ આપણે એને કહેશું. 1 ગ્રામ તુલ્ય ભારને આપેલ કદના વિદ્યુત વિભાજ્યમાં આપણે જ્યારે રાખીએ ત્યારે આ આયનના વહનની ક્ષમતાને આપણે શું કહેશું? તુલ્ય વાહકતા. અથવા તો જે આયનનું વહન થાય એટલે વાહકતા જે પ્રાપ્ત થાય એ વાહકતાને જ આપણે શું કહીએ છીએ? તુલ્ય વાહકતા. 1 ગ્રામ તુલ્ય ભારને, ત્યાં 1 મોલ હતું, અહીંયા 1 ગ્રામ તુલ્ય ભાર ને આપેલ કદના વિદ્યુત વિભાજ્યમાં 1 લીટર વિદ્યુત વિભાજ્ય પણ તમે લઈ શકો, ત્યારે જે વહન થાય અને ત્યારે જે વાહકતા પ્રાપ્ત થાય એ વાહકતાને શું કહેવાય? તુલ્ય વાહકતા. ખ્યાલ આવશે? યાની કે લેમ્બડા ઇક્વિવેલેન્ટ. હવે લેમ્બડા ઇક્વિવેલેન્ટ બરાબર k ગુણ્યા v આપણને માલુમ છે. હવે જે અહીંયા કદ જે છે, કારણ કે કદ સાથે તુલ્ય વાહકતાને સીધો સંબંધ હશે. હવે જે કદ છે એ 1 ગ્રામ તુલ્ય ભાર વિદ્યુત વિભાજ્યનું કદ છે. જેવી રીતના 1 મોલ માટેનું વિદ્યુત વિભાજ્યનું કદ હતું એમ અહીંયા 1 ગ્રામ તુલ્ય ભાર વિદ્યુત વિભાજ્યનું આ કદ થશે. ખ્યાલ આવશે ને? જો આમાં ના સમજ પડે તો
આપણે સોલ્યુશનની અંદર લેક્ચર નંબર 1 અને 2 જોશો એટલે તમને ખ્યાલ આવશે, જે આપણી ચેનલ ઉપર છે. તો આમની અંદર આ જે લેમ્બડા ઈ છે, તો લેમ્બડા ઈ અને ક્યુ લખાય ઇક્વિવેલેન્ટ, બરાબર, ઇક્વિવેલેન્ટ માસ, યાની કે લેમ્બડા ઈ ઇઝ ઇક્વલ ટુ કે આ ક્યાંથી આવ્યું તો કે v બરાબર 1000/n લખીએ કાય, જેવી રીતના ત્યાં m હતું એવી રીતના અહીંયા m કરીએ કાય, કારણ કે તુલ્ય ભારની વાત આવી ને તો નોર્માલિટીની વાત આવશે. મોલારિટીની જગ્યાએ શું થઈ જશે? નોર્માલિટી. હવે અહીંયા આપણે n બરાબર નોર્માલિટીનું સૂત્ર ખબર છે, ગ્રામ તુલ્ય ભાર અપોન v. અહીંયા મોલની સંખ્યા હતી એમની રીતે ગ્રામ તુલ્ય ભારની સંખ્યા, અને નીચે v લીટરની અંદર. તો ગ્રામ તુલ્ય ભાર કેટલો છે? 1, અને લીટરને આપણે ml માં ફેરવીએ તો v ml, અને 1000 ઉપર વ્યા જશે ને, કારણ કે અહીંયા નીચે આવશે ઉપર વ્યા જશે. તો હવે v ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો 1000/n, તો v ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ? 1000/n. તો આ સૂત્ર આવી ગયું ને, તો કે લેમ્બડા eq બરાબર k ગુણ્યા 1000/n. આ શેમાં છે? તો કે સેન્ટીમીટરની અંદર. ખ્યાલ આવશે ને? તો આને તમારે ધ્યાનમાં લેવાનું રહેશે. ઓકે, સમજ પડશે? મીટરમાં જો કીધું હોત તો કે આ ક્યાં આવી જાત? નીચે આવી જાત. એ તમે ગણશો એટલે ઓટોમેટિકલી તમને ખ્યાલ આવી જશે, કારણ કે તો અહીંયા જે વેલ્યુ થાત એ કંઈક અલગ હોત, કારણ કે આ લીટર છે તો ઉપર જ ન જાય, અને એ પ્રમાણે આપણને વેલ્યુ પ્રાપ્ત થાય. આગળ વધીએ આપણે. ઓકે, આમનો SI એકમ જોઈએ. SI એકમ સૂત્ર પરથી જોઈએ કઈ ને, સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. એ કોનો એકમ છે? તો કે વાહકતાનો SI એકમ. નોર્માલિટીનો એકમ ગ્રામ તુલ્ય ભાર અપોન v. કદ શેમાં છે? સેન્ટીમીટર ક્યુબ ની અંદર, કારણ કે ml બરાબર સેન્ટીમીટર ક્યુબ લખીએ કઈ ને. તો સિમેન્સનો સિમેન્સ ગ્રામ તુલ્ય ભાર યાની કે ઇક્વિવેલેન્ટ ઇન્વર્સ કહેવાય, અને આ જે છે એ ઉપર જશે એટલે એક માઇનસ થઈ જશે એટલે સેન્ટીમીટર ક્યુબ, યાની કે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ક્યુબ ઇક્વિવેલેન્ટ ઇન્વર્સ. ખ્યાલ આવશે? તુલ્ય વાહકતા યાની કે તુલ્ય ભાર એને કહેવાશે ઇક્વિવેલેન્ટ ઇન્વર્સ. સમજ પડી જાય એટલી? ઓકે, હવે આપણે વાત કરીએ કે આ જે આયનીય વાહકતા લેમ્બડા છે જેમને અસર કરતા પરિબળો. તો આયનોને કારણે ઉદ્ભવતી વાહકતાને જ આપણે શું કીધું? આયનીય વાહકતા. એના બે પ્રકાર આપણે જોઈએ, મોલર વાહકતા અને તુલ્ય વાહકતા. એ શેના ઉપર આધાર રાખે? તો એક તો વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા ઉપર આધાર રાખે, જેના આપણે એક્ઝામ્પલ આગળના લેક્ચરમાં જોશું. વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા ડિફરન્ટ હશે તો આયનો પણ ડિફરન્ટ થશે અને વાહકતામાં ફેરફાર થશે. સિદ્ધતા ઉપર આધાર રાખે. કેવી રીતના? તો કે જેમ તમારું સોલ્યુશન ઘટ હશે એમ આયનો જઈ નહીં શકે. સોલ્યુશન તમારું એકદમ પતલું હોય, ઓછું સિદ્ધ હોય, તો આયનો સરળતાથી મૂવેબલ થઈ શકે, એટલે એની વાહકતા વધે. એટલે સિદ્ધતા પણ આધાર રાખે. તાપમાન ઉપર આધાર રાખે. આપણે જ વાત કરી, જેમ તાપમાન વધારીએ એમ વાહકતા વધે, કારણ કે અવરોધ શું થાય છે? ઘટે છે. ઉત્પન્ન થયેલ આયનોના કદ અને તેના સોલ્વેશન ઉપર આધાર રાખે. કેવી રીતના આયનો ઉત્પન્ન થાય છે, કેટલા પ્રમાણમાં થાય છે, અને એ પાણીના અણુ વડે ઘેરાય છે, તો આ પર આધાર રાખે. દ્રાવકની પ્રકૃતિ પર આધાર રાખે જ ને, કારણ કે દ્રાવક અલગ અલગ હોય તો એની પ્રકૃતિ અલગ અલગ હોય. ઉમેરેલા વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ, જે તમે વિદ્યુત વિભાજ્ય સોલ્યુશન ઉમેરશો એની પ્રકૃતિ પર પણ આધાર રાખે, કારણ કે એની સાંદ્રતા ડિફરન્ટ હોય તો ડિફરન્ટ થાય. આયનીય અંશ, યાની કે તમારું જે વિદ્યુત વિભાજ્ય છે કેટલા પ્રમાણમાં શું પામવો જોઈએ? સુયોજન કે વિયોજન? તો વિયોજન પામવો જોઈએ, તો જ આયનો બને ને. તો એનો આયનીય અંશ પણ અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, એટલે આને તમે ધ્યાનમાં લેજો. હવે આપણે જે ઉપરની થિયરી જોઈએ એને રિલેટેડ થોડાક એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ આપણી પાસે આપેલું છે 0.01 નોર્મલ NaCl ના દ્રાવણ માટે અવરોધ આપેલો છે 200 ઓહમ. 25°C તાપમાને આ અવરોધ આપેલો છે, અને આપણે ઇક્વિવેલેન્ટ યાની કે તુલ્ય વાહકતા ગણવાની છે, અને કોષ અચળાંક આપણને આપ્યો છે એકમ, યાની કે 1 સેન્ટીમીટર ઇન્વર્સ. તો આપણે મેળવવાનું શું છે? ઇક્વિવેલેન્ટ વાહકતા, યાની કે લેમ્બડા ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ k ગુણ્યા 1000/નોર્મલ. આ આપણને માલુમ છે. હવે k અહીંયા ક્યાંય આપ્યો છે? તો કે k નથી આપ્યો, પણ અવરોધ આપ્યો છે, યાની કે અવરોધના વ્યસ્ત, આ અવરોધનો આપણે વ્યસ્ત કરી દેશું તો આપણને વાહકતા g મળશે, અને વાહકતા g ને આપણે કોષ અચળાંક વડે ગુણી દેશું. દેખાય છે ને અહીંયા? ઓકે, યાની કે અવરોધ g નો વ્યસ્ત શું થશે? 1/r એને ગુણ્યા g સ્ટાર. તો આપણે અહીંયા મૂકી દઈએ
1000 તો 1000 રહેશે. નોર્મલ કેટલા તો કે 0.01 નો નોર્મલ. અવરોધ કેટલો છે 200. જી સ્ટાર એકમ લઈએ એટલે એક થઈ જશે. તો આનું જે કેલ્ક્યુલેશન કરશો એટલે આપણો જવાબ આવી જશે. ખ્યાલ આવી જાય કે નો ખ્યાલ આવી જાય? તો લેમ્બડા ઇક્વિવેલેન્ટ બરાબર 500 સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર ઇક્વિવેલેન્ટ ઇન્વર્સ. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ જેને તમારે જાતે ટ્રાય કરવાની છે. થઈ જશે એકદમ સરળ અને સરસ મજાનો છે. સૂત્ર આવડતું હશે એટલે મેળ આવી જશે. કરો જો વિડીયોને પોઝ કરીને ટ્રાય કરવી. ઓકે, આગળ વધીએ. ડેસી નોર્મલ દ્રાવણનો અવરોધ. ડેસી નોર્મલ આપણે કીધું હતું સોલ્યુશનની અંદર. તો ડેસી નોર્મલ એટલે શું થાય? તો કે નોર્મલનો 10મો ભાગ યાની કે 1/10 નોર્મલ. દ્રાવણનો અવરોધ આપેલો છે 3.2 ઓહમ. બે વિદ્યુત વિભાજ્ય વચ્ચેનું અંતર આપણને આપી દીધું 1.8 સેન્ટીમીટર અને વિદ્યુત ધ્રુવોનું ક્ષેત્રફળ આપણને આપ્યું. કેટલું ક્ષેત્રફળ આપ્યું છે? તો કે 5.4 સેન્ટીમીટર સ્ક્વેર. તો કોસ અચળાંક આપણે જી સ્ટાર મેળવવાનો છે. જી સ્ટાર તો સિમ્પલ મળી જાય. શું સૂત્ર છે ભાઈ? L/A. L કેટલો આપ્યો છે? 1.8. એ કેટલો આપ્યો છે? 5.4. તો આનો ગુણોત્તર લઈ લો. કેટલો થશે? તો કે 18 અને 54 3. 1/3 જેવો થાય હે ને? 1/3 સેન્ટીમીટર ઇન્વર્સ. કોસ અચળાંક મળી ગયો. વિશિષ્ટ વાહકતા જોઈએ છે. વિશિષ્ટ વાહકતા K બરાબર G ગુણ્યા G સ્ટાર. G બોલે તો વાહકતા, સામાન્ય સિમ્પલ વાહકતા, અને G સ્ટાર બોલે તો કોસ અચળાંક. કોસ અચળાંક તમે મેળવો 1/3. હવે વાહકતા આપી છે તો કે નહીં, અવરોધ આપ્યો છે. અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય ને. એટલે 1/3.2 ગુણ્યા 1/3 જોઈએ લઈએ ને એટલે તમને ખ્યાલ આવે, દેખાય. તો કોસ અચળાંક આપણને મળી ગયો. હવે આ K બરાબર G ગુણ્યા G સ્ટાર 1/r ગુણ્યા G સ્ટાર 1/r યાની કે 1/3.2 એને ગુણ્યા 1/3. તો જવાબ કેટલો આવશે? 1/9.3. ઓકે, રેડી. ઓકે, તો સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ અથવા તો ઓહમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ. સમજ પડશે? તો આ પ્રમાણે આપણને પ્રાપ્ત થાય વાહકતા. હવે આપણી પાસે વાહકતા હોય તો તુલ્ય વાહકતા, મોલર તુલ્ય વાહકતા મળી જાય ને. તો લેમ્બડા ઇક્વિવેલેન્ટ બરાબર K ગુણ્યા N અપોન નોર્મલ. તો K કેટલો મળ્યો આપણને? 1/9.6. તો 1/, આપણે 9.6 અહીંયા મૂક્યો, આ 1000 અને નોર્મલ 1/10 થશે ને 10 ઉપર જશે. કેલ્ક્યુલેશન આપશો એટલે 1041.66 સિમેન્સ સેન્ટીમીટર ક્યુબ ઇક્વિવેલન્સ ઇન્વર્સ. ખ્યાલ આવશે? આ આપણને માલુમ પડશે. હવે આપણે જોઈએ ખૂબ જ અગત્યનો ટોપિક. ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એથી એકદમ સિમ્પલ પ્રશ્ન પૂછાતા હોય પણ આપણે થોડુંક અટવાઈ જતા હોઈએ. તો મોલર વાહકતા અને તુલ્ય વાહકતા વચ્ચેનો સંબંધ આપણે જોઈએ કે મોલર વાહકતા અપોન તુલ્ય વાહકતા બંનેનો જે રેશિયો છે, ઉપર મોલર વાહકતાનું સૂત્ર મૂક્યું, નીચે તુલ્ય વાહકતાનું સૂત્ર મૂક્યું. તો K ગુણ્યા 1000 બાય મોલારિટી અને K ગુણ્યા 1000 બાય નોર્માલિટી. તો આ K અને 1000 તો કેન્સલ થઈ જાય. હવે આ મોલારિટી તો કે નીચે છે, નોર્માલિટી નીચે છે, તો નીચેનું ઉપર જશે ને. ખ્યાલ આવે છે ને? યાની કે છેદ, અંશનો છેદ ક્યાં જશે? તો કે અંશમાં. તો આ નોર્મલ અપોન મોલર. સમજ પડશે? હવે નોર્માલિટી એટલે શું? તો કે ગ્રામ તુલ્ય ભારની સંખ્યા, ગ્રામ ઇક્વિવેલેન્ટ નંબર અપોન કદ લીટરની અંદર હોય, અને અહીંયા મોલની સંખ્યા અપોન કદ લીટર. લીટર કદ કેન્સલ થઈ જાય ને. તો વધે શું? તો કે ગ્રામ તુલ્ય ભારની સંખ્યા અને અહીંયા મોલની સંખ્યા. હવે ગ્રામ તુલ્ય ભારની સંખ્યાનું સૂત્ર શું થાય? તો કે દ્રાવ્યનું દળ અપોન તુલ્ય ભાર, અને અહીંયા દ્રાવ્યનું દળ અપોન આણ્વીય દળ. ખ્યાલ આવે છે ને? અહીંયા તુલ્ય ભાર આવશે, અહીંયા આણ્વીય દળ આવશે. તો ઉપર જે વજન આપ્યું છે તો કેન્સલ થઈ જશે, બંનેમાં સરખું હશે. હવે આણ્વીય દળ ઉપર જશે અને તુલ્ય ભાર ક્યાં આવશે? નીચે આવશે ને. તો અહીંયા આપણને મળ્યું લેમ્બડા m અપોન લેમ્બડા ઇક્વિવેલેન્ટ. એના બરાબર ઉપર મોલર દળ, આણ્વીય દળ એટલે મોલર દળ લખી શકાય ને, અને નીચે તુલ્ય ભાર યાની કે તુલ્ય દળ આપણે લખી શકીએ. એના બરાબર મોલર દળ યાની કે આણ્વીય દળ, અને આ હવે તુલ્ય ભાર છે એને આપણે શું લખી શકીએ? તો કે આણ્વીય દળ બાય x લખી શકીએ. x એક ફેક્ટર છે જે આપણે આગળ ઘણી બધી વાર જોયો, અહીંયા પણ આપણે જોશું. તમે જનરલી એને સંયોજકતા માનતા આવો. તો આ આણ્વીય દળ અપોન x, x એ ઉપર જશે, આણ્વીય દળ કેન્સલ થઈ જશે. એટલે આપણું સૂત્ર આવી ગયું શું? લેમ્બડા m અપોન લેમ્બડા ઇક્વિવેલેન્ટ ઇઝ ઇક્વલ ટુ x ફેક્ટર. હવે જે આ x ફેક્ટર છે એની આપણે વાત કરીએ. જો એસિડ આપણું વિદ્યુત વિભાજ્ય એસિડિક હોય, એસિડ આપેલો હોય,
તો જેટલા H+ આયનોની સંખ્યા આપણને આપે એની કી બેઝિસિટી એની બરાબર એની બેઝિકતા એને આપણે શું કહેશું X ફેક્ટર. જો બે જ તમારું વિદ્યુત વિભાજ્ય હોય તો OH- આયનની સંખ્યા જેટલી હોય એને શું કહેવાય એની એસિડિકતા કહેવાય બરાબર, જેના આધારે આપણે X નક્કી કરશું. અને જો સોલ્ટ આપેલો હોય તો એ કેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કરે છે બરાબર. તો યાની કે આપણે સિમ્પલ ભાષામાં કેવું હોય તો કેટાયનની સંખ્યા અથવા એનાયનની સંખ્યા, જેટલા કેટાયન હોય અથવા જેટલા એનાયન હોય એની સંખ્યા આધારિત આપણે X ફેક્ટર નક્કી કરી શકીએ. એના પછી એકના એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે H2SO4 કેટલા H+ આપશે 2, તો 2H+ આપશે એટલે X ફેક્ટર કેટલું આવશે 2. NaOH કેટલા OH- આપે 1, તો અહીંયા 1 આવશે. MgOH ટ્વાઇસ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કેટલા OH- આપે 2, તો X ફેક્ટર કેટલું આવે 2. MgSO4 સોલ્ટ છે ને, તો અહીંયા કેટાયન ઉપર કેટલો ચાર્જ આવશે +2, એનાયન ઉપર કેટલો ચાર્જ આવશે -2, તો અહીંયા X ફેક્ટર શું રહેશે 2 રહેશે. કોપર સલ્ફેટ Cu+2 SO4 -2 ખ્યાલ આવશે. તો આના ઉપર કેટલો ચાર્જ છે કેટાયન ઉપર +2, તો X ફેક્ટર કેટલું રહેશે 2 રહેશે. HCl કેટલા H+ આપશે 1, એટલે 1 રહેશે. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ કેટલા OH- આપશે 1, એટલે X ફેક્ટર 1 રહેશે. ખ્યાલ આવી ગયો કે નહીં? તો આ X ફેક્ટર ખબર પડી ગઈ. તો એકદમ સિમ્પલ રીતે જો તમને મોલર વાહકતા આપી હોય તો તમને તુલ્ય વાહકતા મળી જાય, અને તુલ્ય વાહકતા આપી હોય તો તમને મોલર વાહકતા મળી જાય. આના એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. ખ્યાલ આવશે ને? ઓકે. હવે ખૂબ જ થોડોક અગત્યનો આપણે ટોપિક જોઈએ. ઘણીવાર આપણને અવરોધ ના આપે તો વાહકતા કોષ તો આપણી પાસે હોય, જેનાથી આપણે વાહકતા કોષનો અવરોધ મેળવી લઈએ તો આપણને વાહકતા મળે, અને વાહકતા કોષની અંદર કોષ અચળાંક આપણે મળી જાય તો વિશિષ્ટ અવરોધ આપણને પ્રાપ્ત થઈ જાય, યાની કે વિશિષ્ટ વાહકતા આપણને કપ્પા પ્રાપ્ત થઈ જાય. તો અહીંયા એક સરસ મજાની એક રચના આપેલી છે કે પ્રાયોગિક રીતે વાહકતાનું માપન આપણે કેવી રીતના કરીએ. તો આ વાહકતા કોષ એક સરસ મજાનો છે. ઓકે, સોલ્યુશન ભરેલું છે વિદ્યુત વિભાજ્ય. એમની અંદર વિદ્યુત ધ્રુવો રાખેલા છે. બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર L છે. વિદ્યુત ધ્રુવ જે રાખેલું છે એમનું ક્ષેત્રફળ એ આપી દીધું. હવે એને આ જે વિદ્યુત અવાહક હોય અથવા તો ઉષ્માનું અવાહક હોય એવા પાત્રની અંદર પેક કરી દેવામાં આવે. હવે આવા પાત્રની અંદર પેક કરવાનું કારણ શું? તો કે વાહકતા એ તાપમાન ઉપર આધારિત હોય. તો તાપમાન તો આપણે કેટલું રાખ્યું 25°C, એટલે એને આપણે પેક કરી દઈશું જેથી બહારથી ઉષ્મા અંદર આવશે નહીં. હવે જે આ જે ઇલેક્ટ્રોડ યાની કે વિદ્યુત ધ્રુવો છે એને આપણે એક સરસ મજાની રચના દ્વારા દોરીએ, અને આ રચનાને શું કહેવાય? વિસ્ટોન બ્રિજ. શું કહેવાય? વિસ્ટોન બ્રિજ. જે આ જે વિસ્ટોન બ્રિજ છે એ અવરોધનું માપન કરતું સાધન છે. તો અવરોધના માપન કરતા સાધનને આપણે શું કહેશું? વિસ્ટોન બ્રિજ. ઘણીવાર પ્રશ્ન પૂછાય તો આવડી જવો જોઈએ કે અવરોધનું માપન કોણ કરે? વિસ્ટોન બ્રિજ. ખ્યાલ આવશે? તો જે આ વિસ્ટોન બ્રિજ વડે આપણે અવરોધનું માપન કરશું. હવે આ જે ધ્રુવો છે એમની વચ્ચેનો જે અવરોધ હશે જે R3 કહેશું, અહીંયા R1 R2 R3 R4 આ રીતે જ લખવાનું છે, અને વિસ્ટોન બ્રિજની રચના આ રીતે જ આપણે કરવાની છે. હવે આ જે વાહકતા કોષ બનાવવાનું આપણે શું કામ જરૂર પડી? તો કે તાર હોય, તાર એ તો પોતાની મૂળ પોઝિશન જાળવી રાખે, પણ જે દ્રાવણ હશે મૂળ પોઝિશન જાળવી રાખશે નહીં. તો એને જાળવવા માટે આપણે શું કરશું? એક વાહકતા કોષ બનાવી લેશું, એટલે એમાં એ જળવાઈ રહેશે અને આપણે એમાં પ્રોપર વિદ્યુત ધ્રુવો રાખી શકીએ. પણ તાર હોય તો એનો કોઈ પ્રશ્ન જ નથી. બંને બાજુ જે અલગ અલગ છેડા ઉપર આપણે એનોડ અને કેથોડ જોડીને વિદ્યુત ઇલેક્ટ્રિસિટી પાસ કરીએ. પણ અહીંયા એવું થશે નહીં, હાથમાં તો નહીં ફરી શકાય, એટલા માટે આપણે વાહકતા કોષની રચના કરી. ખ્યાલ આવશે? તો આ પ્રકારે જે વાહકતા કોષ આપણને પ્રાપ્ત થયો. હવે આ વાહકતા કોષનો આપણે અવરોધ માપી લઈએ વિસ્ટોન બ્રિજ વડે. તો અહીંયા R1 R2 R3 R4 આ બંને વચ્ચે સંતુલનમાં ગેલ્વેનોમીટર આપણે રાખેલું છે. હવે ગેલ્વેનોમીટરને આપણે સંતુલિત કરશું, અને સંતુલિત કરશું એટલે R1/R2 R3/R4 બંને એકબીજાની સરખા સંતુલિત થઈ જશે ને, કારણ કે ગેલ્વેનો ઉપર 0 ઉપર આગ આપણે આપી દેશું, એટલે આ બંને બાજુના અવરોધ આપણે સંતુલિત કરશું. R1 R3 અને R4 R1 R2 અને R4 જે આપણે જાણતા હોઈએ એવા અવરોધ હોય જેને આપણે બદલી શકીએ, અને આ અવરોધ આધારિત અહીંયા જે ગેલ્વેનોમીટર છે એને સંતુલિત કરી આપણે 0 કરીને આપણે R3 મેળવી શકીએ. હવે જે આ ગેલ્વેનોમીટર છે એમની અંદર જો ડીસી પ્રવાહ હોય તો એ ડાયરેક્ટ કરંટ હોય, અને ડાયરેક્ટ કરંટ હોય તો આમની અંદર જે આયનો હોય એ આયનો તો ઇનડાયરેક્ટલી આવી રીતના ગમે એમ વહન કરતા હોય ને,
તો એ સોલ્યુશનને દૂર કરવા માટે આપણે અહીંયા એસી કરંટ આપી દીધો, યાની કે એસી સ્ત્રોત સાથે જોડી દીધો, અલ્ટરનેટિંગ કરંટ. જેનાથી શું થશે કે દ્રાવણોમાં અંદર આયનો આમાં વહન કરતા હશે ને પેલો કરંટ આમાં વહન કરીને ચાલ્યો જશે. જો ડાયરેક્ટ કરંટ હશે તો મોટો અવરોધ ઊભો થશે અને સારી રીતે વહન થશે નહીં. એટલા માટે આપણે અહીંયા કયો સ્ત્રોત મૂક્યો તો કે એસી સ્ત્રોત મૂક્યો. સમજ પડશે? તો આ પ્રકારની જો રચના આપણે કરીએ અને સરસ મજાનો આપણે અહીંયા R3 મળી જાય. સમજ પડશે? એટલે આનો R3 આપણે અહીંયા મેળવી લીધો. કોના દ્વારા? તો કે આ વિસ્ટન બ્રિજની રચના દ્વારા. તો જે વિસ્ટન બ્રિજની રચના છે એ આધારિત આપણે R1/R3. ઓકે, કેવી રીતના? તો અહીંયા દેખાય છે ને, R1/R2 અને R3/R3 બંને સંતુલનમાં આપણે કર્યા. કોના વડે? ગેલ્વેનોમીટર વડે. તો કેવી રીતના સંતુલિત કરીએ? તો કે આ જે વેલ્યુ મળે અને આ વેલ્યુ તો આપણે ધારેલી હોય અને આ વેલ્યુ આપણે આપણી રીતે સેટ કરી શકીએ, એટલે આપણે આના બરાબર કરી શકીએ, જેથી આપણને R3 પ્રાપ્ત થાય. ખબર કેમ પડશે? તો કે આના દ્વારા. આ તો અજ્ઞાત છે, આ આપણે જાણીએ, 3 જાણીએ અને 1 અજ્ઞાત હોય, અને આ વેલ્યુ ઉપરથી આપણે જોઈએ કે અને સેટ કરી દઈએ 0 ઉપર, એટલે આ બંને સરખા છે. તો આ વેલ્યુ ખબર હોય આપણને, આ વેલ્યુ ખબર હોય, તો આ વેલ્યુમાંથી આ વેલ્યુને બાદ કરીએ તો આ R3 મળી જાય ને. એટલે એ રીતે આપણે વિસ્ટન બ્રિજ દ્વારા અજ્ઞાત વાહકતા કોષનો અવરોધ મેળવી શકીએ. R1/R2 બરાબર R3/R4. R3 આપણે મેળવવાનો, એને સૂત્રનો કરતા બનાવીએ તો એના બરાબર R1/R2 એને ગુણ્યા R3. સમજ પડશે? આ રીતે આપણે અવરોધ મેળવી શકીએ. અને એને વિશિષ્ટ વાહકતા આપણે મેળવવી હોય તો G સ્ટાર અવરોધ મળી ગયો આપણને 1/R, એટલે કે એ શું થશે? G થશે. અને G સ્ટાર યાની કે આ જે કોષ હોય, આ કોષનો આપણે શું મેળવી લઈએ? તો કે કોષ અચળાંક મેળવી લઈએ. હવે પાછો પ્રશ્ન એ થાય કે કોષ અચળાંક કેવી રીતના મેળવવો? તો અવરોધ મેળવ્યો. હવે કોષ અચળાંક આપણે મેળવવો હોય તો આપણે શું કરવાનું કે આપણે અવરોધ હવે મેળવી લીધો, જાણતા હોઈએ. હવે આની અંદર એવું દ્રાવણ ભરવાનું કે જેમની આપણે વિશિષ્ટ વાહકતા જાણતા હોઈએ. તો એવું દ્રાવણ ભરી દીધું જેમની આપણે વિશિષ્ટ વાહકતા જાણતા હોઈએ, ત્યારે આપણે શું મેળવી લઈએ? કયા સૂત્ર આધારિત? તો સિમ્પલ છે કે વિશિષ્ટ વાહકતા આપણે જાણતા હોઈએ, G સ્ટાર તો અવરોધ આપણને મળી ગયો. ઓકે, G મળી ગયો આપણને, તો G સ્ટાર મળી જાય કે ન મળી જાય? હવે આ કોષ એનો એ જ હોય તો એના L અને A ની અંદર ફેરફાર થાય નહીં. તો આપણને કોષ અચળાંક મળી ગયો, કારણ કે અંદર એકદમ નાના હશે, એને આપણે મીટર પટ્ટી વડે માપવા જશું તો મેળ આવશે નહીં. એટલે કેવી રીતના આપણે કરશું કે આની અંદર જેવું જાણતા હોઈએ એવું સોલ્યુશન ભરવાનું કે જેની વિશિષ્ટ વાહકતા આપણને ખબર હોય. હવે એ ખબર હોય, અવરોધ આપણને ખબર હોય, એટલે G યાની કે વાહકતા ખબર હોય. આ બંને વસ્તુ ખબર હોય તો G સ્ટાર મળી જાય કે ન મળી જાય? કયા સૂત્ર આધારિત? આ સૂત્ર આધારિત. ફરી એકવાર કહો, આપણે લંબાઈ અને ક્ષેત્રફળ જે માપવા જવાના નથી. વાહકતા કોષ નાનો હોય, એમની અંદર બંને વિદ્યુત ધ્રુવો વચ્ચે એકદમ નાનું માપ હોય, અને વિદ્યુત ધ્રુવ હોય એનું ક્ષેત્રફળ તો બહુ નાનું હોય, તો આપણને કોષ અચળાંક પ્રાપ્ત થાય નહીં. પણ એવું સોલ્યુશન એમની અંદર ભરી દેવાનું કે જેની આપણે વાહકતા પહેલેથી જ જાણતા હોઈએ, તો એ આપણને ખબર પડી જાય. પછી આપણે એ સોલ્યુશનને ચેન્જ કરીને અલગ અલગ સોલ્યુશન મૂકતા જઈએ, કારણ કે કોષ તો એકનો એક જ છે, તો કોષ અચળાંક એક જ રહે. આ આધારિત આપણને કોઈ પણ માટે વાહકતા પ્રાપ્ત કરી શકાય. સમજ પડશે? ઓકે, તો એટલે સુધી આપણે રાખીએ. બીજું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું. જો તમારે આ લેક્ચરની PDF નોટ જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમે જશો અને ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. ઓકે, ભણતા રહો, મસ્ત રહો અને સરસ મજાના રહો.